અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે. અમદાવાદમાં એલજે કોલેજ પાસે કોવાયેલી હાલતમાં લાશ મળી. સરખેજ વિસ્તારમાં આવેલ એલજે કોલેજ પાસે મર્સિડીઝ ગાડીમાંથી મૃતદેહ મળી આવ્યો. પાર્ક થયેલી ગાડીમાંથી પુરુષનો મૃતદેહ મળ્યો, જેના પગલે સરખેજ પોલીસ ઘટનાસ્થળે પહોંચી. પોલીસે પ્રાથમિક તપાસમાં કાર ગેરેજવાળી હોવાનું સામે આવ્યું છે. મૃતકની ઓળખ હજુ થઈ નથી. લાશ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી. સરખેજ પોલીસ દ્વારા હાલ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પીટીસીની વિદ્યાર્થિનીની અધ્યાપકે કરી છેડતી. અમદાવાદ શહેરમાં ફરી એક વખત શિક્ષણ જગતને કલંકિત કરતી ઘટના બની. શૈક્ષણિક સંસ્થામાં અધ્યાપક દ્વારા વિદ્યાર્થિનીની છેડતી કરવામાં આવી હોવાનું સામે આવ્યું. આંબાવાડી વિસ્તારમાં આવેલ સેઠ સીએન તાલીમી વિદ્યાલયમાં પીટીસીની વિદ્યાર્થિની સાથે છેડતીની ઘટના બની. પ્રથમ વર્ષની વિદ્યાર્થિની સાથે અધ્યાપક રોહિત ઉપાધ્યાયે શારીરિક છેડતી કરી હોવાની ફરિયાદ મળી છે. વાલીએ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીની ટેલિફોનિક ફરિયાદ કરતા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ઓવરટેક કરતા બાઇક ચાલક ટ્રક નીચે ઘૂસી ગયો. માણસાના પાંજરાપોળ પાસેના વળાંક પર પૂર ઝડપે જઈ રહેલ બાઇક ચાલકનું ટ્રક નીચે આવી જતાં મોત થયું. વાહનોથી ભરાયેલ વળાંક પાસે કાવો મારીને નીકળવા જતાં બાઇક ચાલક ગબડ્યો, જેને કારણે ચાલક આનંદ રાવલ ટ્રકના પાછળના ટાયર નીચે આવી ગયો, જેના માથાના ભાગે ગંભીર ઇજાઓ થવાને કારણે ઘટના સ્થળે જ તેનું મૃત્યુ થયું. જ્યારે બાઇક પાછળ બેઠેલા અન્ય એક વ્યક્તિને સામાન્ય ઇજાઓ પહોંચી છે. આ અંગે માણસા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હીરાવાડી મુખ્ય 4 રસ્તા બંધ. શહેરમાં સૌથી મોટી સમસ્યા ટ્રાફિકની થઈ રહી છે. ખાસ કરીને પૂર્વ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા હોવાના કારણે નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે શહેર ટ્રાફિક પોલીસ દ્વારા પૂર્વ વિસ્તારમાં મુખ્ય 4 રસ્તાઓ હવે બંધ કરવામાં આવી રહ્યા છે. ટ્રાફિક પોલીસ દ્વારા મુખ્ય 4 રસ્તા ઉપર બેરિકેડિંગ લગાવીને કટ બંધ કરી દેવામાં આવ્યા છે. જે મુખ્ય 4 રસ્તા છે તેનાથી 100 મીટર દૂર જે કટ આપવામાં આવેલો છે ત્યાંથી વાહન ચાલકો જઈ શકે છે. ટ્રાફિક પોલીસ દ્વારા હીરાવાડી મુખ્ય 4 રસ્તા બેરિકેડિંગ કરીને બંધ કરી દેવામાં આવ્યું હોવાથી ટ્રાફિક ઓછો થયો છે. પણ કેટલાક વાહન ચાલકો રોંગ સાઈડમાં જઈ રહ્યા છે. 100 મીટર ફરીને જવાની જગ્યાએ લોકો રોંગ સાઈડમાં જઈ રહ્યા છે અને કટ અવોઇડ કરી રહ્યા છે. પગાર બાકી હોવાથી કર્મચારીઓએ અપહરણ કરી માર માર્યો. શહેરના નવરંગપુરામાં આવેલ હાઉસકીપિંગ કંપનીમાં કામ કરતા કર્મચારીઓને પગાર ન મળતા ફિલ્ડ સુપરવાઇઝરનું અપહરણ કર્યું હતું. કર્મચારીઓ ફિલ્મી ડબ્બે ગાડીમાં અપહરણ કરીને સુપરવાઇઝરને અલગ અલગ સ્થળે લઈ જઈને ઢોર માર માર્યો હતો. આરોપીએ માફી મંગાવતો વિડીયો પણ વાયરલ કર્યો હતો. વાડજ પોલીસે આ મામલે ગુનો નોંધી 2 સગીર સહિત 7 આરોપીઓની ધરપકડ કરી છે. વિરાટનગરમાં એમડી ડ્રગ્સ વેચવા આવેલ યુવકની ધરપકડ. અમદાવાદ એસઓજી ટીમ દ્વારા વિરાટનગર 4 રસ્તા પાસેથી 27.600 ગ્રામ એમડી ડ્રગ્સના જથ્થા સાથે એક યુવકની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી 8 માસ પહેલા અજમેરમાં એક વ્યક્તિને ઓળખાણ થયા બાદ તેની પાસેથી ડ્રગ્સ મંગાવતો હતો. બાદમાં શહેરમાં છૂટકમાં વેચાણ શરૂ કર્યું હતું. એસઓજીની ટીમે ડ્રગ્સ આપનાર 2 વ્યક્તિઓની પણ શોધખોળ હાથ ધરી છે. જમીન અને ફ્લેટ આપવાના બહાને ઠગાઈ. અમદાવાદ શહેરમાં મોટા વેપારીની ઓળખ આપી ગઠિયાઓએ વેપારી અને તેમના ભાગીદારોને જમીન અને ફ્લેટ સસ્તામાં આપવાની લાલચ આપીને પતિ, પત્ની અને ભાઈએ 41 કરોડની ઠગાઈ કરી છે. આરોપીએ 68.87 કરોડ મેળવી લીધા બાદ દસ્તાવેજ ન કરી આપીને માત્ર 27.86 કરોડ પરત આપ્યા હતા. જ્યારે બાકીના 41 કરોડ રૂપિયા પરત ન આપતા વેપારીએ ઠગાઈ આચરનાર લોકો સામે આર્થિક ગુના નિવારણ શાખામાં ફરિયાદ નોંધાવી છે. એએમસી ફૂડ વિભાગની કાર્યવાહી. 229 ખાણીપીણીની જગ્યાઓમાં ચેકિંગ. શહેરના સીજી રોડ ઉપર બીકે બેકર્સની નનખાટેમાંથી જીવાત નીકળવા મામલે મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા બેકરીની હાઇજેનિક કન્ડિશન મામલે નોટિસ ફટકારી 25,000 રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો. એએમસી ફૂડ વિભાગ દ્વારા શહેરમાં હોટલ, રેસ્ટોરન્ટ, ખાણીપીણીના એકમો, ડેરી, બેકરી, ચવાણા એન્ડ સ્વીટમાર્ટ સહિતના એકમોમાં ચેકિંગ કરી 127 ફૂડ સેમ્પલ લઈને ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. સિવિલના દર્દીઓના સગાને મળશે આશરો. એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં હવે દર્દીઓની સાથે તેમના સગા સંબંધીઓની સુવિધાઓનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનસરિયાના માર્ગદર્શન હેઠળ અસારવા સિવિલ કેમ્પસમાં 60 કરોડના ખર્ચે 858 બેડની ક્ષમતા ધરાવતો અત્યાધુનિક રેન બસેરા તૈયાર કરવામાં આવ્યું છે. આ સુવિધાથી હવે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને ફૂટપાથ પર રાત વિતાવવી નહીં પડે.
નિવૃત્ત પીઆઈએ બોલેરોમાં બેસી ઝેર પીધું. અમદાવાદમાં એસઆરપીમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટરને નિવૃત્તિ બાદ પત્ની દીકરા અને સાડીએ ત્રાસ આપતા આપઘાત કર્યો. નિવૃત્ત પોલીસ ઇન્સ્પેક્ટર જયંતિભાઈ પરમારે બોલેરો પિકઅપ ડાલામાં ઝેર પીને આપઘાત કરી લીધો હતો. નિવૃત્તિ બાદ પોલીસ ઇન્સ્પેક્ટરને પત્ની જમવાનું આપતી નહોતી અને દીકરો મારતો હતો. આ અંગે સોલા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી મહત્ત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે.